અરે ઓ સાહેબ, ચેપ્ટર નંબર 2 ની આપણને સાહેબ ફાસ્ટ રિવિઝન સિરીઝ લેવાની છે સાહેબ. ક્યારે લઈને આવશો? વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મને લોટ્સ ઓફ સ્ટુડન્ટના મેસેજીસ આવ્યા કે સાહેબ આ ચેપ્ટરની અંદર સાહેબ અમે જ્યારે વાંચતા હોઈએ ત્યારે બહુ સરળ લાગે છે, પણ સાહેબ અમે એકાદ બે પરીક્ષા આપીએ છીએ. આ જનરલી હું જે ફાસ્ટેગ રિવિઝન સિરીઝ બનાવું છું એ બોર્ડની એક્ઝામ અને કદાચ તમે એકમ કસોટીની તૈયારી કરી રહ્યા છો તમને પણ કામ આવશે. પણ આની અંદર જે મને લોટ્સ ઓફ વિદ્યાર્થીઓના જે છે મેસેજીસ આવ્યા હતા કે સાહેબ આ યાદ રાખવાનું છે, ફરીથી સાહેબ કંઈક એવું કરાવી દો ને કે ફાસ્ટેગ રિવિઝન સિરીઝની અંદર કવર થઈ જાય. તમને કહી દો, જે વિદ્યાર્થીએ પ્રથમ વખત વિડીયો જોવે છે તો કે આપણે આ ચેપ્ટરના ઓલરેડી યુનિટ વાઇઝ જે છે આની અંદર સેપરેટલી વિડીયો ટોપિકના મૂકેલ છે, પણ આજે હું ફાસ્ટેગ રિવિઝન સિરીઝની અંદર પણ એને કવર કરવાનો છું. અને મારો એવો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે ઓલમોસ્ટ જે કામનું છે, જે મને ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું સાહેબ અમને મૂંઝવણ થાય છે, સાહેબ અમને ફાસ્ટેગ રિવિઝન સિરીઝમાં બનાવી દો ને જેનામાં ઓલમોસ્ટ એ બધા ટોપિક કવર થઈ જાય, તો હું એ જ બધા ટોપિક આની અંદર લેવાનો છું. અમુક જે છે મને લોટ્સ ઓફ ક્વેશ્ચન લેવાની ઈચ્છા છે આ વિડીયોની અંદર, પણ મારો પહેલા ટાર્ગેટ છે કે જે મેઇન મહત્વના મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ઈ લઈએ છીએ સેપરેટલી વિડીયો આ ચેપ્ટરની પ્લેલિસ્ટમાં છે જ. એટલે કદાચ જે વિદ્યાર્થી આ વસ્તુ બોર્ડની પરીક્ષા માટે અથવા એકમ કસોટી માટે અથવા પ્રથમ મુખ્ય કસોટી માટે જોઈ રહ્યા છે તો એની વચ્ચે સૂચના આપવાનો છું. આના સિવાયના કદાચ કોઈ પ્રશ્ન રહી જાય છે તો આપણી પ્લેલિસ્ટ ખાસ જોઈ લેજો, એનામાં વિદ્યાર્થી મિત્રો મૂકેલ જ છે. એટલે ખાસ અમુક વસ્તુ જે મને તમને કહેવાની હતી મેં લીધી હતી, અને હું ફરી પાછો સૂચના આપી દઉં, જે વિદ્યાર્થી નવો જો આવ્યો છે ને કહી દઉં કે આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો જે મેં તમને કીધું હતું કે 2024 ની અંદર આપણી જે બે વિદ્યાર્થીનો છે, એક છે વોરા હાર્વી અને બીજી છે બુદ્ધપટ્ટી પલક, કે જેને 100 માંથી 100 ગુણ થિયરી વિષયમાં આવ્યા છે. તો એનો મેં એક સરસ મજાનો એક વિડીયો મૂક્યો છે કે તમે આવનાર બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો ખાસ એકવાર જોઈ લેજો કે એ લોકોએ કેમ તૈયારી કરી હતી. મને લોટ્સ ઓફ વિદ્યાર્થીઓના પ્રશ્ન પરીક્ષા વખતે આવતા હોય મેસેજીસની અંદર કે સાહેબ આ વસ્તુ છે, આ વસ્તુ છે, એ દરેક તમારી વિદ્યાર્થી મિત્રો જે પણ મૂંઝવણ હોતી જેટલા પણ પ્રશ્નો છે કદાચ તમે શરૂઆતમાં જોતા હો તો એકવાર જોઈ લેજો બહુ અવશ્ય રીતે, કારણ કે તમને શરૂઆતની અંદર ખબર પડી જશે કેવી રીતે આની રણનીતિ બનાવવાની છે. બાકી બુદ્ધપટ્ટી પલકે જે કીધું છે તમે કરો વિડીયો સરસ મજાનો જોજો. પેપર સમગ્ર કેમ લખવાનો છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓ ચેપ્ટર 2 નો વિડીયો પ્રથમ વખત જોવા આવ્યા છે એમને પણ સૂચના કે પેપર કેમ લખવાનું છે એની પેટર્ન બહુ સારા એવા પ્રમાણમાં આપણે બનાવી છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ દેવો છે. એટલે 100 માંથી 100 ગુણ જેને મેળવ્યા છે બોર્ડની અંદર એવા જ મેં લોકોને અહીંયા છે આપણી ચેનલની અંદર રજૂઆતની અંદર કીધું છે કે તમે કેવી રીતે મેળવ્યા હતા. તો ખાસ તમે એકવાર વિડીયો જોજો. આ ફાસ્ટેગ રિવિઝન સિરીઝ અંદર કદાચ તમે બોર્ડની પરીક્ષા રિસેન્ટલી ધ્યાનમાં લઈ જોતા હો તો ખાસ એકવાર અવશ્ય જોઈ લેજો, બરાબર. આનો ઉપયોગ ન કર્યો હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ એકવાર કરી લેજો. બહુ સરસ મજાની બધી વસ્તુઓ છે આની અંદર. હવે આની ચર્ચા હું કરવા નથી માંગતો, કારણ કે તમે ઘણા બધા વિડીયો આગળ જોયા હશે આપણા સોશિયલ મીડિયાના માધ્યમોથી, હજી પણ કદાચ જોવાનું ભૂલાઈ ગયું હોય, બની શકે છે, તો ખાસ એકવાર જોડાઈ દેજો. બધી વસ્તુ મોસ્ટ ટાઈમ ત્યાં મૂકવામાં આવશે. જે છેલ્લે દિવસે મેં પ્રેક્ટિસ પેપર કીધા હતા, ચર્ચા મેં ત્યાં કરી છે, મેં તમને કહી દઉં એ પણ હું ત્યાં મૂકીશ. બહુ આઈએમપી મટીરિયલ હું ત્યારે પરીક્ષા વખતે મૂકવાનું છું. અને બીજી વસ્તુ, જેવી તમારી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હશે બોર્ડની તો મેં બધા મટીરિયલ જે છે ઇરેઝ કરી નાખ્યા છે, ડિલીટ કરી નાખ્યા છે, કારણ કે પછી નેક્સ્ટના વિદ્યાર્થીઓને આપણે અપડેટ આપી શકીએ. એટલે કદાચ વિદ્યાર્થી જે આ ઓલમોસ્ટ પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને શરૂઆતમાં હમણાં જોડાણા છે તો સમયને ધ્યાનમાં હું તમારી પરીક્ષા વખતે ફરી પાછો જે છે રિફ્રેશ કરી અને મટીરિયલ અપડેટ કરીને તમને મૂકી દઈશ, બરાબર. તો ખાસ એનો એકવાર અભ્યાસ કરી લેજો, બરાબર. મેં તમને કીધી ઘણી બધી વસ્તુ અહીંયા પિનઅપ કરું છું, જે મોસ્ટ ટાઈમ બી સરપ્રાઈઝ કાંઈ પણ ગિફ્ટ લઈને તમારા માટે આવું છું, પ્રી અપી બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે. આપણી ચેનલની અંદર એબાઉટ સેક્શનમાં જશો તમને બધી વસ્તુ અહીંયાથી લિંકમાં મળી જશે. સોશિયલ મીડિયા માધ્યમોની લિંક પણ અહીંયા અવેલેબલ છે, બરાબર. ખાસ તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે ટુ ધ પોઈન્ટ તમને કહી દઉં કે આની અંદર વિદ્યાર્થી મિત્રો મેં બે પાર્ટ મૂક્યા છે વિભાગ બી ને ધ્યાનમાં લઈ. બે પાર્ટ એટલે કેવા ખબર છે? 1.5 કલાક અને 30 મિનિટ, એવી રીતે મેં ટોટલ 2 કલાકનો સમય ફાળવી અને સરસ મજાના જે છે એ બે ટોપિક બનાવ્યા છે. એ બે ટોપિકની અંદર સમગ્ર વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની અંદર આવતા અગત્યના બોર્ડની અંદર પૂછાઈ શકે એવા પરીક્ષાલક્ષી પ્રશ્નો છે મેં અહીંયા મેન્શન કર્યા છે. ખાસ તમે એકવાર જોઈ લેજો. સમગ્ર વિડીયો તમે જોઈ લીધા એટલે વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ ચેપ્ટર નંબર 1 થી 7 નો પાર્ટ 1 અને 7 પછી એટલે કે 8 થી 12 ચેપ્ટરનો પાર્ટ 2 મેં બનાવ્યો છે. ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે. એટલે ખાસ એકવાર જોઈ પછી પરીક્ષા દેવા જજો. જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, બે બધી વસ્તુ ત્યાં સમજાવી છે. તમને એમ સમજી લો કે પુસ્તક લઈને વાંચવામાં એમ છે કે ના સાહેબ સમય લાગે છે, તો મેં એ બધી વસ્તુ મહત્વની કવર કરી લીધી છે. ઓકે, ચેપ્ટર નંબર 2 છે, બરાબર, સંચાલનના સિદ્ધાંતો. બીજો મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો આઈએમપી નો વિડીયો મેં મૂક્યો છે. જનરલી આ
2025 ની બોર્ડની પરીક્ષા માટે કરીને મેં મૂક્યું છે, પણ કદાચ તમે વિડીયો શરૂઆતમાં જોવા આવ્યા છો, બરાબર, તમે શરૂઆતની અંદર તૈયારી કરો છો ને આ વિડીયો જોવું હોય તો અવશ્ય જોઈ શકો છો, આ મુજબ તમે રણનીતિ બનાવી શકો છો. એટલે જે વિદ્યાર્થી અત્યારે શરૂઆતમાં વિડીયો જોવે છે ને એને આ આવનાર જે પણ બોર્ડની પરીક્ષા છે એમાં સારા એવા ટકા મેળવવા છે તો એ લોકો અવશ્ય આનો કરી શકે છે. આની લિંક હું આપી દઉં છું, બરાબર, ડિસ્ક્રિપ્શનની અંદર એકવાર જોઈ લેજો. હવે વિભાગ સી ની અંદર બોર્ડની અંદર જે આપણે પ્રશ્નો લેવાના છે વિદ્યાર્થી મિત્રો, જનરલી હું ટાર્ગેટ એમ કહી શકું 2025 માટે મેં આપ્યું છે, બહુ પૂરા ચાન્સીસ એવા છે આવી શકે છે આનામાંથી જ, તો ખાસ આટલા પ્રશ્નો ટાર્ગેટ કરવાના છે. આ જે લિંક તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો એ રિફ્રેશ કરવામાં આવશે, એટલે કદાચ તમે 2025 ની અંદર વિડીયો જોઈ રહ્યા છો તો લિંક એકવાર અપડેટ મેળવી લેજો. આપણા સોશિયલ મીડિયા માધ્યમોમાં હશે કે સરસ મજાની ક્વિઝ કેમ આપવાની જેની ચર્ચા જે છે વિદ્યાર્થી મિત્રો મેં ત્યાં કરી લીધી છે, બરાબર. હવે જે વિદ્યાર્થી આપણા જે જૂના જોડેલા છે તો ખ્યાલ છે ક્વિઝ કેવી રીતે ઉપયોગી છે. તમને પહેલા ક્વિઝ ની અંદર પ્રશ્ન અટેમ્પ કરવાનો ફ્રી ઓફ છે, તમે સિલેક્ટ કરશો તો 2025 ની ક્વિઝ મેં જે ફ્રી ઓફ આપી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આમ પ્રશ્ન સિલેક્ટ કરશો, કદાચ તમારો ખોટો પડ્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો, થોડોક સ્ક્રોલ કરું છું, આવી રીતે તમને જવાબ મળશે, સાચો આન્સર શું છે. વિસ્તૃત મેં સમજૂતી પણ આપી હશે કે એના જેવા બીજા પ્રશ્નો છે, ધ્યાન રાખજો. તો આ ક્વિઝ આપજો, ઘણા બધા ફાયદા થઈ શકે છે. આપણી ચેનલ સાથે જોડેલા દરેક વિદ્યાર્થીઓને ફાયદા મળ્યા છે, એના લાઈવ એક્ઝામ્પલ ઘણા બધા છે, એટલે ખાસ એકવાર જોઈ લેજો. બીજી વસ્તુ, સેક્શન સી થી આજે હું શરૂઆત કરવાનો છું, રિવિઝન જ છે. આની ઓલરેડી મેં ચર્ચા લઈ લીધી છે, તમને કહી દઉં. તો પણ હું ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા સાહેબ ફાસ્ટ રિવિઝન સિરીઝ બનાવો ને સાહેબ, બહુ રિક્વેસ્ટ છે આ ચેપ્ટર ઉપર ખાસ લઈ આવો, કારણ કે અમે અમુક પ્રશ્ન જે છે હજી પણ એમ થાય છે કયા કરીએ કયા ન કરીએ, તો બસ આ વસ્તુને ધ્યાનમાં લઈને મેં બનાવી છે. સેપરેટ મુદ્દો અવેલેબલ છે, તમને વિસ્તૃત સમૃદ્ધિ મેળવવી હોય 10 થી 12 મિનિટમાં એક ક્વેશ્ચનમાં તો આપણે ફાળવી છે. અહીંયા રિવિઝનની જેમ જ આપણે લેવાના છે. સૌથી પહેલા આવે છે વિદ્યાર્થી મિત્રો રૂલ ઓફ થંબ, જેને કહેવામાં આવે છે, યાદ રાખજો, ફરી પાછો તમને યાદ અપાવી દઉં, હુકમનો નિયમ. આ ચેપ્ટરની અંદર બે પ્રશ્નો એવા છે જનરલી વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે. શા માટે પરીક્ષાની અંદર પ્રશ્ન સરખા લાગે? ક્યારેક એમ કહેશે રૂલ ઓફ થંબ સમજાવો, ક્યારેક એમ કહેશે હુકમનો નિયમ સમજાવો. બે વસ્તુ એક જ. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, બરાબર, જેને હુકમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. માલિકોના જો હુકમી અને વર્ચસ્વ ખૂબ વધી ગયા હતા. માલિકો જેમ કે એમ કર્મચારી અને મજૂરો એટલે કે કામદારોને કરવું પડતું હતું એ રીતે. ઓકે, આ સમયે હુકમના નિયમને બદલે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધાંત એડ કરી શકો છો. આ ચેપ્ટરની અંદર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો પણ વિડીયો આપણે સેપરેટલી મૂકી દીધો છે કે જે 2024 અને મે બી કદાચ પાછળના વર્ષમાં પૂછાણું હોય, 2025 નું પેપર હવે બનવાનું છે તો એનામાં પૂછાણું હોય તો એકવાર ચેક કરી લેજો, ત્યાં અપડેટ આવી જશે, ચિંતા ન કરજો. તો એની અંદર પણ ખાસ નોટ કરજો, પ્રશ્ન 2 માર્કની અંદર ઘણી બધી વખત પૂછાયેલો છે આ પ્રશ્ન પણ, બરાબર. ઓકે, અને એના જેવો જ બીજો ક્વેશ્ચન આવે છે, હુકમની એક વાક્યતાનો સાહેબ સિદ્ધાંતની વર્ડ લખેલો છે. હવે સિદ્ધાંત એટલે શું મેં તમને આગળ ચર્ચામાં લીધું જ છે, હું તમને બહુ બેસિક વસ્તુ કહી દઉં. હુકમનો નિયમ શું હતો કે કર્મચારીનો સ્વતંત્ર અવાજ ન હતો. એ જો હુકમ જે છે એના માલિકો આપતા હતા એના નીચે સંકળાયેલા હતા અને એ લોકોનું પાલન કરતા હતા, કારણ કે એનો સ્વતંત્ર અવાજ ન હતો. પણ આની અંદર એમ કહે છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત કે અત્યારે દરેક એકમની અંદર જે પણ કાર્ય કરવાના છો એ કાર્ય કરવા માટે કરી તમે જે પણ તમારા નીચે રહેલા વિભાગીય અધિકારી છે એની નીચે રહેલા જેટલા પણ એમ સમજી લો તળ સપાટી રહેલા જેટલા પણ પક્ષકારો છે એને વિદ્યાર્થી મિત્રો આપણને એક જ વખત હુકમ આપવાનો છે ને હુકમ આપતા વિદ્યાર્થી મિત્રો તળ સપાટી રહેલો વ્યક્તિ છે, બરાબર, એની અંદર ઘણા બધા લોકોનો સમાવેશ થાય, જોબર, ફોરમેન, નિરીક્ષક. તો વિદ્યાર્થી મિત્રો એને જે છે એ હુકમ આપનાર વ્યક્તિ એક હોવો જોઈએ. હવે એક કરતા વધારે જ્યારે પણ અધિકારી હુકમ આપે તો બધાને ખ્યાલ છે કર્મચારી શું થશે, સાહેબ કર્મચારી મૂંઝવણ ઉભી થશે. કયું કાર્ય કરવું એને લગતું જે છે એ કર્મચારી મૂંઝવણ ઉભી થશે અને જે કાર્ય છે યોગ્ય રીતે કરી શકશે નહીં. એટલે આખે પ્રશ્ન ની સમજૂતી આપી છે કે હુકમ આપનાર વ્યક્તિ એક હોવો જોઈએ જેથી કર્મચારી યોગ્ય રીતે ડિસિઝન લઈ અને નિર્ણય લઈને કાર્ય કરી શકે છે. કે કર્મચારી એક કરતા વધુ ઉપરી અધિકારી દ્વારા હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારી એક જ ઉપરી અધિકારી તરફથી મળેલા હુકમો એને મળવા જોઈએ, બરાબર. તેનો અર્થ એમ પણ થાય છે કે એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીમાં એક જ અધિકારી જવાબદાર હોવા જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ કર્મચારીઓમાં થતી નથી. અને એક કરતા વધુ અધિકારી કદાચ હુકમો આપે એના દ્વારા આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે અને તેના કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. એટલે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આપણને અહીંયા આવી રીતે કરવાનો છે. જનરલી 2 અથવા 3 ગુણની અંદર બંનેમાં આવી શકે છે. કેટલીક વખત આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 1 માર્ક અને 2 માર્કમાં પૂછવામાં આવ્યો છે અને કેટલીક વખત આ પ્રશ્ન 2 માર્ક અને 3 માર્ક્સ બંનેમાં પૂછવામાં આવ્યો છે. થોડીક સમજૂતી વિસ્તૃત આપવાની મેં બધા કીવર્ડ્સ આની અંદર કવર કરી લીધા છે, બરાબર. ઓકે,
યસ, પછી વિદ્યાર્થી મિત્રો આવે છે અર્થ વૈજ્ઞાનિક સંચાલન એટલે શું. બહુ સરળ ભાષા છે, યાદ રાખજો. હું તમને જે કહેવા માંગુ છું પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પણ ઘણી વખત આ ચેપ્ટરના અર્થ આવી ગયા છે. નોટ કરજો. શું કહે છે કે વૈજ્ઞાનિક સંચાલનની એક વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ ફ્રેડરિક ટેલરે આપી છે અને બહુ સરસ વ્યાખ્યા આપી છે અને તમને પોતાને પણ યાદ રહી જશે એવી જ વ્યાખ્યા. જો શું કીધું છે કે ટેલર એટલે કે ફ્રેડરિક ટેલરે સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. એટલે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સાહેબ ફ્રેડરિક ટેલર. બરાબર, ઘણા બધા વ્યક્તિઓનું નામ છે. આ ચેપ્ટરનો મેં શોર્ટ્સ મૂક્યો છે, ખાસ તમે એનો અભ્યાસ કરી લેજો. બરાબર, તેથી તેમને આપણે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખીએ છીએ. બીજી વસ્તુ અર્થ, 2 માર્કની અંદર આ આપી દો ને આ આપવાનું. શું કહે છે કે વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કે કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. વૈજ્ઞાનિક સંચાલન માનસિક ક્રાંતિ છે. આગળ આપણે અભ્યાસ પણ કર્યું કે કર્મચારીઓ અને માલિકો વચ્ચે જે છે એક સૂત્રતા જળવાતી નથી, એટલે બંને વચ્ચે માનસિક ક્રાંતિ ઉદ્ભવે છે. એક પ્રકારની માનસિક ક્રાંતિના ભાગરૂપે જ આ વસ્તુ છે. તેઓની જે છે કાર્ય, ફરજો, સહકાર્યકર્તા અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. એટલે માનસિક ક્રાંતિ 1 માર્કનો પ્રશ્ન કદાચ આવે તો અહીંયાથી લઈ શકાય છે. બીજી વસ્તુ વ્યાખ્યા, બહુ સરસ મજાની જે પૂછ્યા છે. અર્થ એટલે અર્થ આવે, વ્યાખ્યા એટલે કોઈ પણ સંચાલન શાસ્ત્રી પોતાની ભાષાની અંદર આપી હોય એને એઝ ઇટ ઇઝ લખવાની. શું કહે છે કે વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફ્રેડરિક ટેલર જણાવે છે કે યાદ રાખજો લાઈન, જે વિદ્યાર્થી વિડીયો જોયો છે એમને તો ખ્યાલ જ છે કે સાહેબ અમે રિવિઝન માટે વિડીયો જોઈએ છે, આ લખવી પડશે. અને જે શરૂઆતમાં જોવે છે એને કહી દઉં કે આ ખાસ વ્યાખ્યા કરજો, કામ આવી શકે છે કે તમે તમારા માણસો પાસેથી શું કરાવવા માંગો છો પહેલા તમે જાણો. બટ ઓબ્વિયસ વસ્તુ છે, તમે કોઈ પણ કાર્ય તમારા માણસો કે તમારી નીચે રહેલા વ્યક્તિ પાસે કરાવવા માંગો, તમે શું કહો? સાહેબ સૌથી પહેલા અમે એને જાણશું. બીજી વસ્તુ, તમે એ કેવા ખર્ચે કરાવો છો? યસ સર, તમે કીધું ઈ જ કે તેઓને ચોક્કસ રીતે થાય અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. એટલે શું? વૈજ્ઞાનિક સંચાલન. ટૂંકમાં તમે તમારા માણસો પાસે જે પણ કાર્ય કરાવવાના, શું કરાવવા માંગો છો એકવાર તમે જાણો. એ જાણ્યા બાદ તમે શું કરો? એ સમય જાણ્યા બાદ તમે જે કાર્ય યોગ્ય રીતે પાર પાડવાનું છે એને ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે થાય તે કામ કરવાનું કાર્ય જે છે વૈજ્ઞાનિક સંચાલનનું અમને કરવાનું છે. ટૂંકમાં વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? આ વસ્તુ અહીંયા આવી. ફ્રેડરિક ટેલર પોતે પણ એક એન્જિનિયર હોવાના લીધે અભ્યાસના આધારે તેમણે તાળવું કે જ્યાં સુધી કામદારોને ઊંચા ઉત્તેજક વેતન નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી કામ કરી શકશે નહીં. અને આ 3 વિગતો મેં અહીંયા રાખી છે, ખાસ એકવાર જોઈ લેજો. આને સમજૂતીને ધ્યાનમાં લઈને જ આ વસ્તુ અહીંયા છે, કારણ કે એ વસ્તુ પૂછાણી નથી બોર્ડની અંદર હજી સુધી, એટલે મેં અહીંયા કવર નથી કરી, પણ તમે એકવાર જોઈ લેજો. બરાબર, આની સમજૂતી આપણે ત્યાં લઈ લીધી છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની અંદર. બરાબર, ઓકે. યસ, હવે આ પ્રશ્ન 2 માર્ક અંદર આવી શકે છે કે સંચાલનના સિદ્ધાંતો શા માટે પરિવર્તનશીલ છે. ખાસ મારો શબ્દ યાદ રાખજો કે આ જે લાક્ષણિકતા છે ને ઓલમોસ્ટ તમને ક્યાંક અલગ અલગ ચેપ્ટરમાં જોવા મળી શકે. હવે પરિવર્તનશીલતાને ઇંગ્લિશમાં કહેવાય ફ્લેક્સિબિલિટી. મતલબ તમને લખવાનું નથી પણ સમજૂતી મારી. ફ્લેક્સિબિલિટી મતલબ એટલે કે ફ્લેક્સિબલ હોવું જોઈએ, કે સમય અને સંજોગો અનુસાર જે પણ ફેરફારો આવે છે એ ફેરફારોને ધ્યાનમાં લઈ તમને કોઈ પણ પ્રશ્ન આવે છે, આ પ્રશ્ન છે સંચાલનના સિદ્ધાંતોની અંદર શું કરવાનું છે સાહેબ, એ માર્ગદર્શિકા છે, એનામાં તમે ફેરફાર કરવું પડશે સમય સંજોગોને ધ્યાનમાં લઈને. એટલે કે છે જો કે સંચાલન સિદ્ધાંતો જળ તારણ નથી, મતલબ એક રિજિડ સિસ્ટમ નથી કે આ ચેપ્ટરના જેટલા પણ સિદ્ધાંતો છે ફરજિયાત આમ જ અમલમાં લેવો. બરાબર, કારણ કે માર્ગદર્શિકા છે સંચાલન સિદ્ધાંતો એક. ઓકે, પરંતુ શું છે પરિવર્તનશીલ છે. સંચાલકે જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય તેમાં પરિવર્તનશીલતાનો અવકાશ રહે છે. જ્યારે જેવી સ્થિતિ, એટલે મેં તમને કીધું એ તમે આને થોડુંક એક્સપાન્ડ કરી શકો છો 2 માર્કની અંદર. એનો મતલબ કે આ વસ્તુ જે અમુક હું લઉં છું શરૂઆતમાં આવી લીધી છે, આના પછી ધીરે ધીરે લેવલ હાઈ જવાનું છે, ટેન્શન ન લે. પણ આ વસ્તુ કદાચ મારા કોઈ વિદ્યાર્થીની રહી ગઈ હોય તો હવે આ છેલ્લી વખત મેં પ્રયત્ન કર્યો છે કે ફાસ્ટ ટ્રેકમાં પણ તમારો એ વસ્તુ રહે નહીં. તો ખાસ એકવાર આ બધી વસ્તુ જોઈ લેજો. હેનરી ફેવલર સંચાલનના સિદ્ધાંતો, બરાબર, ખાસ ધ્યાન રાખજો. આની અંદર અમેરિકન એન્જિનિયર હતા, ધ્યાન રાખજો. બરાબર, ઓકે. યસ, તો કે સંચાલન સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેવલર એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. બીજી વસ્તુ, તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન લખ્યું હતું, જેનામાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી હતી. હેનરી ફેવલર ઔદ્યોગિક શાસ્ત્રની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે કરી અને 6 ભાગમાં વર્ગીકૃત કરી તેને વેચી છે. મતલબ કેટલા વિભાગ પૂછે તો 6 આવશે, સિદ્ધાંતો 14 આવશે. આ આંકડાકીય માહિતી ધ્યાન રાખજો. અને વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો કેટલા છે સાહેબ? 8 જ છે. આ આંકડાકીય માહિતી ફિટ રાખજો. બરાબર, ઓકે. યસ, હવે કયા 6 વિભાગ હતા મેં તમે જોઈ શકો છો, બહુ લિમિટેડ વસ્તુ લીધી છે અને 3 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ પૂછાય છે કે 2 માર્કની અંદર કે છે ટૂંકમાં સમજાવો. તો આ યાદી આપવાની અને યાદીની અંદર પણ એક એક મુદ્દો તમને આમ શોર્ટમાં આપી દેવાનું. આ લખવું અનિવાર્ય છે. મેં ટ્રિક્સ આપી દીધી છે, તમે આ જોઈ લો. પ્રથમ અક્ષર તમે લઈ શકો તો વા સંતે સંચા નાહી. બરાબર, ધ્યાન રાખજો. એમાં સંચા એટલે કે સંચાલકી પ્રવૃત્તિ અને બીજો સન છે એ સંરક્ષણ છે. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ગોટાળા વારે છે, તમે ધ્યાન રાખજો. બરાબર, ઓકે. હવે કઈ કઈ વિગતો છે આપણે બહુ બેસિક સમજવાના છીએ, સ્પીડમાં લઈશ થોડી, કારણ કે રિવિઝન છે એટલે. યસ, વાણિજ્ય પ્રવૃત્તિમાં શું સાહેબ? વાણિજ્ય
વ્યવસ્થા અને સંચાલન, એમાં વાણિજ્ય ધોરણ 11 માં અમે સાહેબ ભણી ગયા છે. બસ ઈ જ છે. શું? ખરીદ, વેચાણ અને વિનિમય જેવી પ્રવૃત્તિ. વાણિજ્ય, ખરીદ, વેચાણ, વિનિમય, આમ યાદ રાખવાનું. ઓકે. સંરક્ષણ, તમને કોના ઉપર સંરક્ષણ કરવાનું છે તો લખી નાખો. ટ્રિક્સ લખવી હોય તો કમામી. તમે કોના ઉપર રક્ષણ કરવાનો પ્રયત્ન કરશો? ક એટલે સાહેબ કર્મચારી, પછી માલ સામાન અને મિલકત. આના ત્રણ ઉપર તમને સંરક્ષણ કરવાનું છે. તો જોઈ લો, તમે અહીંયા લખી શકો છો આની બાજુમાં તમારા સાહિત્યમાં. ક એટલે કર્મચારી, મા એટલે કે માલ સામાન, અને મી એટલે મિલકતોની સલામતી આપણને કરવાની છે. ત્રીજી વસ્તુ ટેકનિકલ. ક્યાં ટેકનોલોજી જોવા મળે? આજુબાજુ પરીક્ષામાં જોવાનું તમને જવાબ મળશે. સાહેબ અમને ટેકનિકલ વસ્તુ કારખાનામાં જઈએ ને તો સાહેબ અમને ઉત્પાદન સાથે સંકળાયેલા જે પણ યંત્રો હશે ને એનામાં જોવા મળશે. એનો મતલબ કે ટેકનિકલ પ્રવૃત્તિમાં શું આવશે સાહેબ? કારખાના યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ. આમ ટેકનિકલી યાદ રાખજો. ઓકે. સંચાલકીય પ્રવૃત્તિમાં શું હશે? સંચાલન, મેનેજમેન્ટ. ચેપ્ટર નંબર 1 ની અંદર મસ્ત મજાને આપણે સમજી ગયા છે 6M. એ જ રીતે આની અંદર પણ આપણે શું લેવાનું છે તમને કહી દઉં. જે ફાસ્ટ રિવિઝન કરે છે અને એને ખબર જ છે સાહેબ આ તો આખી અમારી અનુક્રમણિકા જ છે. ત્રીજો ચેપ્ટર આયોજન, ચોથો ચેપ્ટર વ્યવસ્થાતંત્ર, બરાબર, છઠ્ઠો ચેપ્ટર દોરવણી, બરાબર, સંકલન ચેપ્ટર નંબર 1, પછી ચેપ્ટર નંબર 7 અંકુશ જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. અને આ બધા પેપરની અંદર તમને જવાબ શોધશો તો મળી જશે. મતલબ ધ્યાન રાખજો કે આને સંચાલકીય પ્રવૃત્તિ, સંચાલન, મેનેજમેન્ટ અમે ધોરણ 12 માં ભણી રહ્યા છીએ. જો કે છે વાણિજ્ય સંચાલન, પણ વધારે પ્રમાણમાં તમને ધોરણ 12 માં સંચાલન છે, ધોરણ 11 ની અંદર વાણિજ્ય છે. ધોરણ 12 માં સંચાલન ભણો છો તો ચેપ્ટર નામ આપી દો. શેનામાં સાહેબ? સંચાલનમાં. નાણાકીય પ્રવૃત્તિ સાહેબ પૈસા. કેવી રીતે? સૌથી પહેલા મૂડી પ્રાપ્તિ, મૂડી ઉપયોગ, ભંડોળની જાળવણી અને પુનઃરોકાણ. ચેપ્ટર નંબર 8 માં આની વિસ્તૃત સમજૂતી લઈ લીધી છે. એટલે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા તમને મૂડી ક્યાંથી મેળવવાની છે, એનું પ્રાપ્તિ સ્થાન, બીજો ઉપયોગ કેમ કરશો, પછી એની જાળવણી કેમ કરવાની છે, અને પુનઃરોકાણ કરવું કે ન કરવું ચેપ્ટર નંબર 8 માં આવશે જ. તો એની વસ્તુનો અભ્યાસ આની અંદર લખવાનો, ટૂંકમાં જ લખવાનો, પણ 3 માર્ક્સમાં લખવું અનિવાર્ય છે. બરાબર? કારણ કે 3 માર્ક્સમાં વિસ્તૃત સમજૂતી નથી પૂછાતી અને ઘણા લોકો પ્રશ્ન વાંચતા જ નથી. પૂછ્યું એ 6 વિભાગમાં કયા વર્ગીકૃત કરી છે તે જણાવો, મતલબ કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી છે જણાવો, અને ઘણા લોકો સમજાવી આવે છે સિદ્ધાંતો જે પૂછ્યા હોતા જ નથી. તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે. હેનરી ફેવલા સંચાલન સિદ્ધાંતો મેં તમને કીધા કેટલા છે ધ્યાન રાખજો. 14 સિદ્ધાંતો છે. કદાચ કોઈ પણ એકમ કસોટીમાં તૈયારી કરી રહ્યા છે તો મે બી તમારી શાળાની અંદર હોઈ શકે છે, એને લોંગ ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકે છે. બાકી બોર્ડની અંદર જનરલી 6 થી વધારે ક્વેશ્ચન લખવાના નહીં. આ ચેપ્ટરમાંથી 3 માર્કના જ પ્રશ્નો ઓલમોસ્ટ આવે છે. બરાબર? જ્યાં સુધી બોર્ડે પેપર પેટર્ન નથી બદલાવી 2024-25 અનુરૂપ, ત્યાં સુધી આમ જ પેપરની અંદર જે છે આ ચેપ્ટર 3 માર્કમાં આવે છે. એકવાર ખાસ જોઈ લેજો. મેં હાઇલાઇટ્સ કર્યા છે. આપણે મુદ્દા જે છે એ ધ્યાનમાં લેવાના છે. કયો? તો કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે, પછી સમાનતાનો સિદ્ધાંત છે, પછી જૂથ ભાવનાનો સિદ્ધાંત છે, શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એટલા સિદ્ધાંતો આપણને કરવાના છે જ. બરાબર? ઓકે. પીટર એ ઢ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. વિદ્યાર્થી મિત્રો છોટા પેકેટ બડા ધમાકા વાળો ક્વેશ્ચન કહેવાય. હા, બોર્ડની અંદર આ પ્રશ્ન 3 માર્ક્સમાં આવે છે ને મેં એની અંદર પણ મેઇન કીવર્ડ્સ જ લીધા છે કે પીટર એ ઢ્રકર છે એને કોના પિતા તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પીટર એ ઢ્રકરે કયો નિયમનનો સિદ્ધાંત આપ્યો? તો સ્વનિયમનનો સિદ્ધાંત આપ્યો. આપણે લેવાના છીએ. અમુક વસ્તુ એવી આપવાનો છું કે આનામાંથી એક માર્કનો પ્રશ્ન પણ તમને કામ આવી શકે છે. ઓકે. પીટર એ ઢ્રકર જે છે વિદ્યાર્થી મિત્રો 1909 થી 2005, રિપીટ કરી દઉં, 09205, 1909 થી 2005 સુધી શું હતા? સૌથી પહેલા એક પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી હતા. બીજો સંચાલન શાસ્ત્રી હશે સાહેબ શું હશે? એને ઘણા બધા સિદ્ધાંતો આપ્યા, એટલે સાહેબ લેખક પણ હતા. લેખક છે, કાંઈ પણ વસ્તુ લખે છે, ચિંતન કરીને કરતા હશે. ત્યાં સાહેબ ચિંતક પણ હતા અને કેળવણીકાર હતા. આ ખાસ વિદ્યાર્થી મિત્રો વસ્તુ ધ્યાન રાખજો. ઘણા લોકો આની અંદર બીજી વસ્તુ લખી આવે છે, તમને લખવાની નથી. રિપીટ કરી દો. સાહેબ સંચાલન શાસ્ત્રી હોય એનો મતલબ સાહેબ ખ્યાતિ પ્રાપ્ત, એટલે કે સારા એવા પોપ્યુલર શું હતા સાહેબ? એ હતા લેખક. લેખક હોય, લખવાનું કામ ચિંતન સાથે સંકળાયેલું છે. ચિંતક પણ હતા અને કેળવણીકાર પણ હતા, કારણ કે એજ્યુકેશન ની અંદર એને આ બધું યોગદાન આપ્યું છે. બરાબર? તો આમ પણ કહી શકાય. ઓકે. યસ. પીટર એ ઢ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપ્યું હતું. પીટર ઢ્રકરે માનવ સંપત્તિને ધંધાની અંદર વિશેષ મહત્વ આપ્યું હતું. બરાબર? એમ પ્રશ્નમાંથી એક માર્કનો ઘણા બધા બની શકે છે. ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ માનવ સંપત્તિનું કોણે આપ્યું? નીચે ઘણા બધા એક્ઝામ્પલ હોય તો પીટર ઢ્રકર હોય તો સૌથી પહેલા તમે એને ટીક કરવાનું. બરાબર? ઓકે. પીટર એ ઢ્રકર જે છે મુખ્ય પ્રદાનમાં ધ્યાન રાખજો ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત રજૂ કર્યો. તો ધ્યેયલક્ષી સંચાલન મતલબ શું કે આપણે આગળ અભ્યાસ કરી ગયા કે સંચાલન આપણે એવી રીતે કરવાનું છે કે જેની અંદર બંનેનો ધ્યેય સિદ્ધ થાય. એક તો માલિકનો અને બીજો યસ સાહેબ કર્મચારીનો. માલિકનો ધ્યેય શું છે? નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. કર્મચારીનો ધ્યેય શું છે? યસ સાહેબ કર્મચારીનો ધ્યેય છે સંતોષકારક, અને બીજી વસ્તુ એના પગાર જે છે એની જે પણ સેલેરી છે, મતલબ કે પગારની અંદર જે છે નાણાકીય વળતરમાં વધારો થવો જોઈએ. તો આ બે વસ્તુ એનામાં હોવી જરૂરી છે. એટલે એને કીધું કે એકમની અંદર ધ્યેયલક્ષી સંચાલન એ જે છે એ મુખ્ય સિદ્ધાંતમાં આવે છે, અને સ્વનિયમી છે તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન એટલે કે HRM. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આને જે પણ રજૂઆત કરી છે બહુ ઘણી બધી વસ્તુ કહી દીધી છે.
તો કે માનવ સંસાધન સંચાલન, પછી બજાર સંચાલન, આ બધા તમારા ચેપ્ટર છે. તમને કીધું HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા જે છે એ. એટલે માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન એટલે શું? યસ સાહેબ માર્કેટિંગ મેનેજમેન્ટ. પછી તણાવ સંચાલન એટલે સાહેબ યસ સાહેબ સ્ટ્રેસ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ. હું અંગ્રેજી શબ્દ એટલે કહું છું, કદાચ તમને પરીક્ષામાં ગુજરાતી યાદ નથી આવતો તો અંગ્રેજીનું ટ્રાન્સલેશન કરી લખી શકો છો. કેમ? બજાર સંચાલન એટલે માર્કેટિંગ મેનેજમેન્ટ, માર્કેટિંગ એટલે બજાર, સંચાલન એટલે મેનેજમેન્ટ. એ રીતે તણાવ સંચાલન, સ્ટ્રેસ મેનેજમેન્ટ. આખા ચેપ્ટરની અંદર જેટલા પણ સંચાલન શાસ્ત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, એનામાંથી કોઈએ ચર્ચા નથી કરી, પણ જાણવા જેવી બાબત અને સમજવા જેવી બાબત અને મહત્વની બાબત કે પીટર એ બ્રકરે પણ આનો અભ્યાસ કર્યો હતું તણાવ સંચાલનનું. તો હું ઘણા બધા મારા વિદ્યાર્થીઓને જ્યારે કરાવતો ત્યારે એમ જ કહું કે આખા ચેપ્ટર અંદર આજ એક એવો એમ કહી શકાય સંચાલન શાસ્ત્રી છે, બરાબર, કે જેણે માનવ સંસાધન સંચાલન એનામાં પણ બહુ સરસ મજાનો મુદ્દો સ્ટ્રેસ મેનેજમેન્ટ, કે જ્યાં સુધી તમારા કર્મચારીમાં રહેલો જે સ્ટ્રેસ હશે તમે એને મેનેજ નહીં કરો ત્યાં સુધી એ બરાબર રીતે પ્રવૃત્તિ કરશે નહીં. તો આની અંદર વિસ્તૃત સમજૂતી આની કહેવામાં આવી છે. આટલી જ વસ્તુની સમજૂતી છે, પણ ટાર્ગેટ કરજો, બરાબર. ઓકે, તેથી પીટર એ બ્રકરને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પીટર એ બ્રકરને કયા સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ આધુનિક મોડર્ન મેનેજમેન્ટ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, કારણ કે તમને આગળ કોલેજમાં આવવાનું છે ફરી પાછો ચેપ્ટર. તો સંચાલનના સિદ્ધાંતોની અંદર આટલા ક્વેશ્ચન જે છે હું બોર્ડ માટે ટાર્ગેટ કરું છું કે જે 2 માર્કની અંદર આવી શકે છે. એ મેં તમને કીધું અવશ્ય વિદ્યાર્થી મિત્રો એક વખત તમે જોઈ શકો છો. હું તમને એમ પણ કહી શકું કે જે આવનાર પરીક્ષા માટે પણ તૈયારી કરતા હોય ને એ લોકો માટે આ જે વિડીયો છે ને એ એવો સાબિત થવાનો છે. કારણ કે દર વખતે મને વિદ્યાર્થીઓ કહેતા હોય, સાહેબ આમ કેમ તૈયારી કરીએ, સાહેબ કેમ પ્રશ્ન લખીએ, સાહેબ અમારા માર્ક્સ પૂરા નથી આવતા. તો તમે જોઈ શકો છો બુદ્ધપટ્ટી પલક, બરાબર, જે આપણી ચેનલ સાથે 2024 થી સંકળાયેલી હતી, અને વિદ્યાર્થી મિત્રો બુદ્ધપટ્ટી પલકને ઓસી વિષયની અંદર 100 માંથી 100 ગુણ આવ્યા છે. આ હું તમને કહી દઉં, તમે પણ મેળવી શકો છો. ટાર્ગેટ રાખવાનો, પ્રયત્ન પૂરા કરવાના, સફળતા માટે કરી મહેનત કરવી પડશે. નહીં, મહેનત તમને જ કરવી પડશે, એની શરૂઆત આજથી જ કરવી પડશે. જે વિદ્યાર્થી નવો વિડીયો જોઈ રહ્યો છે એના માટે આ લાઈવ એક્ઝામ્પલ ને મોટિવેશન છે. કેમ કહેતા હતા ને સાહેબ થિયરી વિષયના પૂરા ગુણ આવે તો ચોક્કસ આવે, રિઝલ્ટ પણ આપણે મૂક્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓના, બરાબર. અને સમયને ધ્યાનમાં લઈ ફરી પાછું બીજા આપણા પાસે આવશે. ધારો કે જો વોરા હાર વિશે એને પણ 100 માંથી 100 ગુણ આવ્યા છે બોર્ડની અંદર વાણિજ્ય સંચાલન. સમયને ધ્યાનમાં લઈ આપણા પાસે લાઈવ એક્ઝામ્પલ ધીરે ધીરે વધતા જશે, તો એ લોકોને હું તમારી સમક્ષ રજૂ કરીશ. આની અંદર પલકે જે વસ્તુ હતી બધી તમને સમજાવી છે. ઓકે, યસ, સેક્શન બી ની અંદર મેં તમને કીધું 8 થી 12 ચેપ્ટરનો મેં તમને કીધું વિડીયો ખાસ અવશ્ય જોઈ લેજો. કદાચ આ વિદ્યાર્થી ફાસ્ટ ટેગ રિવિઝન સિરીઝના ભાગ રૂપે જોવા આવ્યા છે અને રહી ગયું છે તો ખાસ એકવાર જોઈ લેજો, બરાબર. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. તો કે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, ઘણી બધી વખત આનામાંથી એકાદ માર્કનો પ્રશ્ન આવે છે, એને ધ્યાનમાં લઈ મેં ટાર્ગેટ કર્યું છે. બીજી વસ્તુ, કદાચ તમને 6 સિદ્ધાંતો પૂછે છે તોય પણ તમને આપવાનું તો રહેશે જ. ઓકે, એટલે કે શ્રમ વિભાજનના કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. હવે વિશિષ્ટીકરણ એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ હશે, ન હોતા કહી દઉં કે તમારા એકમની અંદર જે પણ સમજી લો કે છે શ્રમનું શું કરવાનું છે સાહેબ? વિભાજન કરવાનું છે. જે પણ કર્મચારી જેમાં એક્સપર્ટ છે, જેમાં સ્પેશિયલાઇઝ છે, એને એનું કામ આપો. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે અત્યારે એકમની અંદર કોમર્સ સ્ટ્રીમ સાથે સંકળાયેલો કોઈ પણ એમ સમજી લો તમારા પાસે એમ્પ્લોય છે ને તમે એને આઈટી ફિલ્ડનું કામ આપશો તો એ કરી શકશે? સાહેબ કરી તો શકશે, પણ જેવું આઈટી ફિલ્ડ વાળું કામ કરી શકતો હશે, બરાબર, સોફ્ટવેર એન્જિનિયર જે પ્રમાણે કરી શકતો હશે એવું કામ અહીંયા જોવા નહીં મળે, એનું આઉટપુટ એવું નહીં મળે. તો આના કારણે શ્રમ વિભાજન શક્ય બને છે અને શ્રમ વિભાજન દ્વારા વિશિષ્ટીકરણ શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ 1 માર્કની અંદર જે છે બોર્ડના PYQS માં પૂછાયેલી છે, બરાબર, કે કોના દ્વારા વિશિષ્ટીકરણ શક્ય બને છે? શ્રમ વિભાજન દ્વારા. અને શ્રમ વિભાજન દ્વારા શું શક્ય બને છે? નીચેના પૈકી તો શું આવશે? વિશિષ્ટીકરણ 1 માર્ક્સમાં ટાર્ગેટ કરવા છે. ઓકે, શ્રમ વિભાજન જે છે એનામાં સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. મતલબ શું કીધું? બંને કક્ષાએ. ફરી પાછું સંચાલક પણ એવા હોવો જોઈએ જેમાં એક્સપર્ટ હોય અને સ્પેશિયલાઇઝ હોય, તેમજ યસ સાહેબ કારખાનાની કક્ષાએ મતલબ કે ટેકનિકલ પ્રવૃત્તિમાં પણ આવી રીતે હોવું જોઈએ. એટલે જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જે ઉત્પાદન પ્રવૃત્તિ થતી હોય એનામાં પણ એમ હોવું જોઈએ, અને જે સંચાલન થઈ રહ્યું છે એનામાં પણ આ વસ્તુ હોવી અનિવાર્ય છે. આવું આની અંદર કહેવા માંગે છે. તેથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. ચોખ્ખી વસ્તુ કીધી છે, ટુ ધ પોઈન્ટ, મેઇન વસ્તુ મેં બધી કવર કરી લીધી છે, બરાબર. ફાસ્ટ ટેગમાં તમે એટલે જ કહું છું અમુક વસ્તુ બધી કવર કરીશ, અમુકમાં મને એમ લાગશે સમજૂતી ઉપર વધારે લોકોની કોમેન્ટ્સ આવી છે, એ બધાની અંદર હું વધારે સમય ફાળવવાનો છું. આ હું તમને કીધું, જે વિદ્યાર્થી મને કોમેન્ટ્સ મૂકી દે, ઇન્સ્ટાગ્રામ અંદર મેસેજની અંદર ડાઉટ પૂછ્યા હતા, સાહેબ આ પ્રશ્ન વ્યવસ્થિત તમને ફરી પાછો જે છે સમજવાની ઈચ્છા થાય છે સાહેબ કે ફાસ્ટ ટેગ રિવિઝન સિરીઝમાં પણ કવર કરાવી લો, તો એ પ્રશ્નમાં હું વધારે સમય ફાળવીશ. બાકી જેની વિસ્તૃત સમજૂતી આપણી ચેનલ પર અવેલેબલ છે એ તમે વિસ્તૃત આરામથી જોઈ શકો છો, કારણ કે આ હું એવું માનીને ચાલુ છું કે તમે વિસ્તૃત સમજૂતી જોઈ લીધી પછી તમે ફાસ્ટ ટેગ જોવા આવ્યા છો. ઓકે, શું કહે છે? સમાનતાનો સિદ્ધાંત કે છે કે કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે, તેઓની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવા પડે. વ્યવહારુ અભિગમ મતલબ કે તમારી સામે રહેલો કર્મચારી છે એને કામ કરવું જ નથી, પણ
તમારા પાસે કોઈક એવું વ્યવહારુ અભિગમ છે, તમે એના પાસેથી કામ કઢાવી શકો છો. કઈ રીતે આ વસ્તુની સમજૂતી આપણે આરામથી લેશું. શું કે છે કે અધિકારીઓ કર્મચારી પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ, કે ભાઈ વ્યવસ્થિત રીતે આપણે કામ લેવાનું છે, બરાબર, રિસ્પેક્ટ થી કામ લેવું જોઈએ. એવું વિચારવાનું નથી કે હું એકમનો માલિક છું અને એક કર્મચારી છે એને હું ગમે તેમ એના સામે વર્તન કરીશ તો એ વ્યાજબી નથી. આ ખતરનાક 54 ની કહેવામાં આવ્યું છે. આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. અહીંયાથી મુદ્દો તમે બીજો એડ કરી શકો છો, બરાબર, અલ્પવિરામ ફૂલ સ્ટોપ પછી, કે તમે તમારા કર્મચારી પાસેથી કામ લેવા માંગો છો, તમને ખબર જ છે કે હું એને સજા આપીશ તો સજાના ભાગરૂપે કામ નહીં કરે, પણ હું એને કાંઈક એવી વસ્તુ આપીશ કે જે એનાથી પણ ફાયદો થતો હોય એને અને મને, એટલે કે એકમના માલિકને પણ ફાયદો થતો હોય, તો એવું કાંઈક આપશું તો એ કામ આપણે એના પાસેથી કઢાવી શકશું. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે અત્યારે તમે સાંભળ્યું હશે ઘણા બધા એકમની અંદર અમુક ટાર્ગેટ સિસ્ટમ આવી ગઈ, કે તમે ટાર્ગેટ અચીવ કરશો, એટલો સેલ્સ ટાર્ગેટ પૂરો કરશો, તમને ઇન્સેન્ટિવ આપવામાં આવશે. તો ઘણા બધા એકમ પોતાનું સેલ્સ ટાર્ગેટ ટૂંકા ગાળાની અંદર, બરાબર, ચેપ્ટર નંબર 3 માં યોજનાઓ તમે સમજી ગયા છો જે રિવિઝન કરે છે, અને જે નથી સમજ્યા ખાસ એ યોજના વ્યવસ્થિત સમજજો, કારણ કે મહત્વની છે. હવે યોજનાના ભાગરૂપે તમને ટુકડે ટુકડે જે છે આપણે કાર્ય કરવાના હશે, તે ટુકડે ટુકડે કાર્ય કરવા માટે તમને અમુક ટાર્ગેટ આપવા પડશે. એ ટાર્ગેટ તમે પૂરા કરાવશો એટલે અલ્ટિમેટલી એકમનો હેતુ પૂરો થવાનો છે. એ ટાર્ગેટ પૂરા કરે છે એવા એમ્પ્લોયને તમે પ્રોત્સાહન આપો, એમને ઇન્સેન્ટિવ આપો, તો આમ વ્યવહારિક રીતે અવૈધિક સ્વરૂપે પણ તમે એના પાસેથી કામ કઢાવી શકશો. પણ તમે એને સજા આપશો તે કામ નહીં કરે, બરાબર. એટલે ખાસ ધ્યાન આપવાની આ સમજૂતી આપવામાં આવી છે. જેની સમજૂતી ચેપ્ટર નંબર 3 માં વિસ્તૃત છે, અને જેને ફાસ્ટેગ રિવિઝન સિરીઝને ધ્યાનમાં લીધું છે એને ખ્યાલ છે. એટલે હું આ બે વસ્તુની કવર કરવાનો છું, કે ઘણા લોકોને એમ લાગશે કે સાહેબ અમે પ્રથમ વખત સીધો વિડીયો જોયો છે, તો ચેપ્ટર આના પછી આવવાના છે વિસ્તૃત સમજૂતી વાળા, અને આપણી ચેનલ ઉપર વિસ્તૃત વિડીયો પણ મુકાઈ ગયા છે. આપણે અત્યારે બંને વસ્તુનું ટાર્ગેટ કરીએ છીએ, બંનેને કામ આવે એ રીતે. ઓકે, કર્મચારીનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે. આ માટે ધ્યાન રાખજો, બહુ સરસ મજાનું છે. આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે, કે સંચાલનના સિદ્ધાંતો એ માત્ર માર્ગદર્શિકા છે. શું કે છે? યસ, આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ ઉપર રહ્યો છે. કુશાગ્ર બુદ્ધિ એટલે શું? મેં તમને અત્યારે એક્ઝામ્પલ આપ્યું કે હું સંચાલક છું, મારી નીચે રહેલો કર્મચારી બરાબર કામ કરતો નથી, પણ મારી એકમની અંદર એક કર્મચારી એવું છે કે સારું કામ કરે છે અને હું ઇન્સેન્ટિવ આપું છું, એને જોઈને બીજા કર્મચારીઓ કામ કરવાની જે છે એની ધગસ વધી જાય છે, એની ઝંખના વધી જાય છે, કારણ કે એને ઇન્સેન્ટિવ આપું તો બાકીના કર્મચારી શું થાય, મને પણ ઇન્સેન્ટિવ મળે એવું કંઈક મને કરવું છે. તો આવી કુશાગ્ર બુદ્ધિ તો હું શું કરીશ, એને વઢીશ નહીં, બરાબર, વૈદિક વર્તન નહીં કરું, અવૈદિક રીતે એના પાસેથી કામ કઢાવી લઈશ. એ રીતે આની અંદર કહેવા માંગે છે. ઓકે, તે એક જે છે એ શાણપણનું કામ છે. મેં તમને શાણપણ, મારામાં શાણપણ હશે તેના પાસે કામ કઢાવી લઈશ. એટલે તમે ઘણી વાર નોટિસ કર્યું હશે કે સંચાલન ચેપ્ટર નંબર 1 માં જ છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે, એને પણ સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. તમારામાં એવી ટ્રિક્સ અને ટિપ્સ હોવી જોઈએ કે વ્યક્તિ પાસે તમે કામ કઢાવી લો, બરાબર. એ તો સંચાલન કહેવામાં આવે છે. ચેપ્ટર નંબર 1 ની શરૂઆત જ આ વ્યાખ્યાથી થાય છે, અને વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછાય કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન, બરાબર. એટલે ધ્યાન રાખજો. પ્રશ્ન 1 માં જો અહીંયા થઈ ગયો ચેપ્ટર નંબર 1 નો. ઓકે, હવે વન શોર્ટ રિવિઝન વિદ્યાર્થી મિત્રો, ખાસ જે આ બોર્ડની પરીક્ષા માટે કે કોઈ પણ કસોટીમાં તૈયારી કરી રહ્યા છો, એક માર્કના પ્રશ્ન મેં ચેપ્ટર શોર્ટ્સ મૂકી દીધા છે, પણ ખાસ એકવાર સ્ક્રીનશોટ પાડી લો. આનામાંથી પૂરેપૂરા ચાન્સીસ એવા છે મારી દ્રષ્ટિએ કે તમારી એકમ કસોટી હોય તો એકમ કસોટી, તમારી શાળાકીય કસોટી હોય તો શાળાકીય કસોટી, અને બોર્ડની અંદર જે વિદ્યાર્થીઓ આપણો વિશ્વાસ મૂક્યો છે અને રિઝલ્ટ તમે જોઈ શકો છો, આવશે જ એકમ સમજી લો. તો આ ખાસ આનો સ્ક્રીનશોટ ઝડપથી પાડી લો. હવે આની ચર્ચા નથી લેવાનું, કારણ કે આના સોર્સ આપણે મૂકી દીધા છે, બરાબર. એક મિનિટના જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, કેમ નામ યાદ રાખવાનું છે, જે બધી ટ્રિક્સો છે મેં ત્યાં આપી દીધી છે. આ જે છે પાર્ટ 2 છે, આનો ઝડપથી સ્ક્રીનશોટ પાડી નાખો. આગળ ને આ પાર્ટ 2, આગળ પાર્ટ 1 હતો, આ પાર્ટ 2 છે, બરાબર. અહીંયાથી એક પ્રશ્ન આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે અને છે. ઓછામાં ઓછો એક તો આવશે. હવે એક થી વધારે આવે તો તમે સમજી શકો છો કામનું જ છે. ઓકે, યસ. હવે વિભાગ ડી તરફ આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ બોર્ડ માટે કરી અને મેં સરસ મજાના આઈએમપી બનાવ્યા છે. કદાચ તમારી આવનાર પરીક્ષા માટે જે છે હું આઈએમપી તો લઈ જ આવવાનો છું, પણ તમને અત્યારથી તૈયારી કરવી છે, બરાબર, બોર્ડની પરીક્ષાની, તો તમે આ બધા ક્વેશ્ચન જે છે એને મેન્શન કરી અને સરસ મજાના જે છે નોટ ડાઉન કરી રાખો છો. ટોટલી બધા પેપરનો અભ્યાસ કર્યા પછી જ મેં તમારા સમક્ષ અહીંયા બધા આઈએમપી જોઈ લો તમે મૂક્યા છે. એમ એટલે માર્ચમાં, જે એટલે જુલાઈમાં, એટલે તમે એકવાર જોઈ લેજો. આ બધા દેખાય છે જે વસ્તુનો મતલબ આ છે. અને આ ચેપ્ટરમાંથી ફરી પાછું રિવિઝન ટ્રિકી પેપર નીકળ્યો તો એક ચોક્કસ અનિવાર્યપણે વિદ્યાર્થી મિત્રો જે છે આ જે તમે જોવો છો ને વિચારધારાઓ એ આવી શકે છે. બહુ રેર કેસ છે વિદ્યાર્થી મિત્રો કે 5 માર્ક્સમાં આવ્યા પ્રશ્ન બોર્ડની અંદર, પણ શાળાકીય કક્ષામાં સેપરેટલી ક્વેશ્ચન, બોર્ડની પરીક્ષામાં પણ સેપરેટલી ક્વેશ્ચન, અને ટ્રિકી પેપર વિદ્યાર્થી મિત્રો બનાવવું હોય
તો આ ક્વેશ્ચન માંથી એક વિચારધારા ને જે લખી છે આ 3 માંથી આવવાની સંભાવના મને વધારે લાગે છે અને આવી શકે છે. જેને ખબર જ છે એ લોકો સમજી ગયા છે અને અમુકને હું શાણ પરથી એ જ નિશાની આપું છું. હજી પણ કદાચ તમે ભૂલી ગયા છો કરવાનું, તમારી યાદીમાં કદાચ રહી ગયું છે, તો હવે વિચારધારા એકવાર આજે આપણે લઈ લેવાનો છે. બહુ ફાસ્ટ ટ્રેક જ લેવાનો છું. વિસ્તૃત ચર્ચા આપણે મૂકી દીધી છે ઓલરેડી ચેનલ ઉપર. ઓકે યસ, તો એકવાર જોઈ લેજો, ખાસ એનો અભ્યાસ કરી લેજો. ઓકે આયરા જો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ બરાબર ભિન્ન વેતન દરની પદ્ધતિ ઘણી બધી વખત આવી ગઈ છે. એ બધા પ્રશ્નો વિસ્તૃત સરસ મજાની બેસ્ટ ટુ એડવાન્સ સમજૂતી મેં અહીંયા આપી છે. એટલે અમુક ટોપિકની હું અહીંયા ચર્ચા નથી લેવાનું, કારણ કે વિસ્તૃત સમજૂતી સમજવી જરૂર છે. અત્યારે હું વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો હું કદાચ વિડીયોમાં કવર કરું ને વિદ્યાર્થી મિત્રો, તો સમય વધારે માંગે એવો ટોપિક છે, મોસ્ટ ટાઈમ છે અને 2024માં 3 માર્કમાં પૂછાયેલો છે. ખાસ આનો એક રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થીને આપી, આની પ્લેલિસ્ટની અંદર હું મેન્શન કરી નાખું છું, અથવા આપણા સોશિયલ મીડિયાના માધ્યમો અંદર હજી પણ કદાચ જોડાવાનું ભૂલી ગયા હો તો ખાસ જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જ, મટીરિયલ ત્યાં હું મૂકી દઈશ. પરીક્ષાને ધ્યાનમાં લઈને મૂકીશ અને પરીક્ષા પૂર્ણ થઈ જશે પછી હું ઇરેઝ પણ કરી નાખીશ. નવા વર્ષ માટે આપણે ફ્રેશ મટીરિયલ મૂકવું છે એટલે બરાબર. એટલે ઘણા લોકો પાછળથી જોઈન થશે કે સાહેબ અમને મટીરિયલ દેખાતું નથી, સમયને ધ્યાનમાં લઈને હું પરીક્ષા વખતે જ મૂકું છું દર વખતે બરાબર. ઓકે યસ, તો આનો ખાસ એકવાર વિડીયો જોજો, કારણ કે આ વસ્તુ એવી છે હું અત્યારે કવર કરીશ, તમારા વિડીયોની લેન્થ વધી શકે છે. મને જે વસ્તુ માટે કરી વધારે પ્રમાણમાં મેસેજીસ આવ્યા છે એને હું ટાર્ગેટ કરવા ઈચ્છું છું, એટલે આ બધી વસ્તુ એકવાર ખાસ જોઈ લેજો બરાબર. ઓકે યસ, આધુનિક વિચારધારા. હવે શરૂઆત જ મેં એવા ક્વેશ્ચનથી કરી છે, વન ઓફ ધ મોસ્ટ હું ફરી પાછો કહી દઉં, આધુનિક વિચારધારાની અંદર ખરેખર કેવા શું માંગે છે મેં ટુ ધ પોઈન્ટ લીધો છે વિદ્યાર્થી મિત્રોને. આ પ્રશ્ન 2 માર્ક અને 3 માર્ક્સ બંનેની અંદર ટાર્ગેટ કરજો. દેખાય છે તમને એમ છે કે સાહેબ છોટા પેકેટ બડા ધમાકા જેવો છે. જો કે છે કે ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોની અંદર સ્વરૂપમાં ફેરફાર આવ્યો. તમને બધાને ખ્યાલ છે કે 1960 પછી ઔદ્યોગિકરણના ભાગરૂપે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ચેન્જીસ આવે ઉદ્યોગોમાં. હવે ઉદ્યોગોમાં ઘણા બધા ચેન્જીસ આવે તો નવો વર્ગ તો ઉભો થવાનો જ છે, જરૂરિયાત પણ નવી થવાની જ છે. તો એને ધ્યાનમાં લઈ આધુનિક વિચારધારા સંચાલન સિદ્ધાંતોમાં કંઈક આવું કેવા માંગે છે. તો આનામાં તમારા પાસે જવાબ રહેલા હશે બોર્ડની અંદર, ચિંતા ના કરો, તમને સમજાવું કઈ રીતે. યસ, તો કે સૌથી પહેલો મુદ્દો સાહેબ સમયગાળો 1960 પછી પરિવર્તન આવ્યું, એના કારણે પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ, કારણ કે નવો વર્ગ ઉભો થયો એટલે કીવર્ડ્સ જ મેં અહીંયા લીધા છે બરાબર. ઓકે યસ, સંચાલનની સાથે હવે 1 માર્કના પ્રશ્નો બધા જે પૂછાઈ ગયા છે ઘણી બધી વખત, નોટ કરજો કે સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, પછી સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ વિચારધારામાં હિમાયત કરવામાં આવી હતી. કે આધુનિક વિચારધારાની અંદર કયા કયા વિષયોની જે છે એ હિમાયત કરવામાં આવી હતી, મતલબ કયા વિષય જરૂરી છે એ લોકોને સમજવા માટે મેનેજમેન્ટની દ્રષ્ટિએ વિચારધારાની અંદર. તો કીધું જ છે સૌથી પહેલા સાહેબ મનોવિજ્ઞાન, સાયકોલોજી. તમે તમારા કર્મચારી પાસેથી કામ કરાવવા માંગો છો, એની સાયકોલોજી સમજવી પડશે કે એનું ઇન્ટેન્શન શું છે. હવે સાયકોલોજી વિસ્તૃત સબ્જેક્ટ છે, એમાં ઘણા બધા સિદ્ધાંતો આવે છે, કામ નથી થતો, યુક્તિકરણ, ઘણી બધી વસ્તુ છે. મનોવિજ્ઞાનની છે, જેને મનોવિજ્ઞાન કર્યું છે એને ખબર છે. તો આવી રીતે તમને વિચારવું છે મને માણસ પાસેથી કામ લેવાનું છે બરાબર. ઓકે, બીજી વસ્તુ સમાજશાસ્ત્ર બરાબર, કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ, સમાજની અંદર પ્રવૃત્તિઓ કરવાની છે, તો સમાજ અંગેનું જ્ઞાન પણ આપણને આપવું જરૂરી છે આ વિષયને ધ્યાનમાં લઈ. ઓકે, આંકડાશાસ્ત્ર તમારા હોલ ટિકિટમાં પરીક્ષામાં લખેલું હશે, આ 800 વાળી ટિકિટમાં લખેલું હશે હોલ ટિકિટમાં, પણ તમને ખબર પડી ગઈ ને. સાયકોલોજી, મનોવિજ્ઞાન સાહેબે કીધું હતું, હોલ ટિકિટમાં લખેલું છે. પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાયેલો છે 1 માર્ક અને પૂછાય છે તો આમ પ્રેક્ટિકલી વિચારો તમારા પાસે ધારશો ને બધું નીકળશે બરાબર. ઓકે, મતલબ કે ઘણા બધા વસ્તુના જવાબ એવા છે તમે ધારશો તો આજુબાજુ મળી જશે. ચર્ચા આપણે આગળ કરી લીધી છે બરાબર. કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે આઈટી ફિલ્ડની પણ ડિમાન્ડ વધી, તેના કારણે શું થયું, યસ આની હિમાયત કરવામાં આવી છે. કયા કયા વિષયની એ મુદ્દો આ. યસ, આ વિચારધારામાં ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓના નામ છે, પોતાનું અલગ અલગ પ્રદાન આપ્યું છે. 2 મુદ્દા છે, મેં એને કમ્બાઈન કરી મર્જ કરી નાખ્યો છે, પણ જેટલાના આની અંદર મેં નામ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એનામાં પુન્ટસ, પછી ઓડોનલ, પછી જ્યોર્જ આર ટેરી, જો જેને પ્રશ્નો કર્યા હશે પરીક્ષા વખતે ખબર પડી જશે કે ચેપ્ટરમાં નામ અમે ક્યાંક ને ક્યાંક જોયા છે. યસ, પણ જેવા સંચાલન શાસ્ત્રી પોતાનું પ્રદાન જે છે એ આપ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો મેં અલગ પેનથી નોટ ડાઉન કર્યું છે કે પીટર એ ડ્રકર, ફરી પાછું એ જ વસ્તુ મેં તમને કીધું ચેપ્ટરમાં આવે છે. પછી વિલિયમ ઓચી, પીટર એ ડ્રકર સાથે નામ છે, સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, પીટર એ ડ્રકર સાથે નામ છે, અલ્પવિરામ છે, નોટ ન કરજો. પછી આજે વિલિયમ ઓચી અને પરીક્ષાની અંદર પૂછાતો ક્વેશ્ચન કે નીચેના પૈકી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે, તો સી કે પ્રહલાદ આવશે. આ મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક હમણાં મગજમાં ફિટ કરી નાખો, આવે તો વાંધો આવે નહીં બરાબર. જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો હતો. એક એમ કહી શકાય કે પહેલા પ્રદાન આપ્યું હતું, કન્ટ્રીબ્યુશન, અને પછી આનો મહત્વનો ફાળો પણ આ લોકોએ આપ્યું હતું. ટૂંકમાં આ ક્વેશ્ચનમાં જોઈ લો, તમે જોઈ શકો છો મુદ્દા નંબર 1, 2, 3, 4 અને મેં અહીંયાથી મુદ્દા જે છે મર્જ કર્યા છે. આ 5મા મુદ્દોને હજી એક છઠ્ઠો મુદ્દો તમે એડ કરી શકો છો. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો
6 મુદ્દા લખવાના છે, 3 માર્કની અંદર આવા પ્રશ્ન પૂછાય તો શું કરે સાહેબ, આવા જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરાય, તમારો સમય કેટલો બચાવશે? એટલે જે વિદ્યાર્થીનો પ્રશ્ન હતો હવે ક્લિયર થઈ ગયો છે અને સમજવા વાળો સમજી ગયો કે સાહેબ મને જ કહેવા માંગે છે, કારણ કે હવે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા આવી ગઈ છે. હવે તમે કદાચ ભૂલી ગયા છો, કરવાનું યાદીમાંથી રહી ગયું છે, છેલ્લી વખત સમય આપ્યો છે, આ જોઈ લો, પરીક્ષામાં કામ આવશે, ગેરંટી છે. બરાબર, કારણ કે ઘણાને ખબર નથી આ પ્રશ્ન બહુ કામનો છે. ઓકે, યસ. વર્તન સંબંધિત વિચારધારા મતલબ કે થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો 1 માર્કના પ્રશ્ન બહુ સરસ મજાના આવે છે, તો આને 1 માર્કમાં અત્યારે ટાર્ગેટ કરવાનો છું. આની વિસ્તૃત સમજૂતી આપણી ચેનલ ઉપર મૂકી દીધી છે. તો તોય ચાલો આપણે અમુક મુદ્દા લઈ લઈએ છીએ આની અંદર, કે સંચાલન અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, એનો મતલબ આપણે અલગ પેનનો ઉપયોગ કરીને તમને કહેતો પ્રશ્નમાં છીએ શું કરે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો છે સંચાલનનો અર્થ. એનો મતલબ પરીક્ષાની અંદર ધ્યાન રાખજો, અર્થ પણ કામ આવશે. ઓકે, સંચાલનનો અર્થ લખી નાખવાનો છે, એનામાં વર્તન સાહેબ બિહેવિયર ની અંદર જે છે ઈ. પછી શું કહે છે, પ્રોફેસર ઉર્વીકે કીધું છે વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ MCQ 2024 માં પૂછવામાં આવ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું જ તમારું જે છે એ સાચવી લેશે, આવું વિધાન નીચેના પૈકી કોણે કહ્યું હતું? પ્રોફેસર ઉર્વી. અને આ જ પ્રશ્નના જે આ લાઈન છે વિદ્યાર્થી મિત્રો, એ તમને ચેપ્ટર નંબર 5 અને આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં બહુ સરસ મજાની કામ આવશે. કેમ પ્રસ્તાવના લખાય, ખરેખર પ્રસ્તાવના એટલે શું, આની વિસ્તૃત સમજૂતી આપણે દરેક વિડીયોમાં આપી છે. એટલે જે વિદ્યાર્થી નવો વિડીયો જોવાયો છે ને ખ્યાલ છે કે આ વસ્તુ કેમ કરવાની છે, તો વિડીયો આપણે ખાસ અવશ્ય એકવાર વિડીયો ચેનલ ઉપર દરેક ચેપ્ટરના જોઈ લેજો. પાછળ ચેપ્ટરોની પણ આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકી છે, સમય છે, કદાચ બોર્ડ માટે જોવો છો તો ખાસ અવશ્ય એકવાર અભ્યાસ કરી લેજો. યસ. વર્તન સંબંધિત વિચારધારાની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ દ્વારા કર્મચારી જે છે એને કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યું છે. તો ભાર મૂકે છે કઈ સાહેબ? વર્તન સંબંધિત વિચારધારા. એટલે વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારાની અંદર એક સબ્જેક્ટ ને ટોપિક કોમન આવ્યો, કયો? મનોવૈજ્ઞાનિક. બરાબર, ધ્યાન રાખજો. ઓકે, એટલે મનોવૈજ્ઞાનિક એટલે મનોવિજ્ઞાન એ રીતે. ઓકે, આ અભિગમ જે છે એ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક ને ક્યાંક અવગણના થઈ છે, કે તમે આની અંદર જે પણ વ્યક્તિઓ કામ કરે છે તમે એને વધારે પ્રાધાન્ય આપશો વિદ્યાર્થી મિત્રો, તો ક્યાંક ને ક્યાંક તમે અત્યારે કર્મચારીને પ્રાધાન્ય આપો છો, કર્મચારીનું હિત તમે જોવા જશો તો મે બી ક્યાંક તમે જે છે આર્થિક તમારું હિતની અવગણના કરી છે, એવું આ વિચારધારા કહેવા માંગે છે. યસ. ચેપ્ટર નંબર 3 ની અંદર ખાસ થયેલું છે વિદ્યાર્થી મિત્રો. આ હું એટલે કહું છું કે જે વિદ્યાર્થી વિડીયો નથી જોયા અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં આવ્યા છે, તો ઘણા મને જે પ્રશ્નો હતા સાહેબ, પ્રક્રિયા પૂરી લખવાની, કેમ લખવાની, યાદ કેમ રાખવાની, બધી ટ્રિક્સ સમજૂતી સહિત મેં ત્યાં આપી છે, એક્સપ્લેનેશન સહિત કે કઈ વસ્તુ ક્યાં કીવર્ડ્સ તરીકે ઓળખવામાં, કે જેથી કરી ઘણા બધા વિદ્યાર્થીઓ સાહેબ કેમ લખવાનું છે, બધું માર્ગદર્શન આપણે દરેક વિડીયોમાં આપીએ છીએ. યસ. પ્રશિષ્ટ વિચારધારા મેં તમને કીધું કે સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધી જે પણ વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કની અંદર MCQ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં ટાર્ગેટ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશિષ્ટ વિચારધારા છે ને, જ્યારે પણ હું કરાવતો હોઉં ત્યારે મારા દરેક વિદ્યાર્થીને મેં એક સિક્વન્સ આપ્યું છે કે સૌથી પહેલા જે વૈજ્ઞાનિક સંચાલન છે એ લઈ લો, સામાન્ય સંચાલન સિદ્ધાંતો છે એ લઈ લો, પછી વિચારધારાઓ વાંચવાનું રાખો, કારણ કે એ 2 સિદ્ધાંતો છે એની સમજૂતી આની અંદર લેવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે ફેડરિક ટેલરે કયા સંચાલનના સિદ્ધાંતો આપે છે? સાહેબ, ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપે છે, તો અહીંયા વૈજ્ઞાનિક સંચાલનની સમજૂતી આપી. પછી હેનરી ફેવલે શેના સંચાલન સિદ્ધાંતો આપે? સાહેબ, હેનરી ફેવલે સામાન્ય સંચાલનના સિદ્ધાંતો આપે, તો એની સમજૂતી પણ અહીંયા લીધી છે. ટૂંકમાં ફરી પાછું અહીંયા સંચાલનના બંને સિદ્ધાંતોને કમ્બાઈન કરી લીધા છે એક જ વિચારધારાની અંદર. તમે સમજી ગયા ને? પ્રશ્ન એટલે IMP છે. કદાચ એકમ કસોટીની તૈયારી કરતા હો તમારી શાળા કક્ષા માટે ટાર્ગેટ કરજો, કારણ કે આનામાં 2 મુદ્દા કવર થાય. ફાસ્ટ ટ્રેક લીધું છે પણ આ મુદ્દો વિસ્તૃત લેવાનો છો. યસ. તો કે પ્રશિષ્ટ વિચારધારાની અંદર મુખ્ય પ્રણેતા કોણ હતા? સૌથી પહેલો સાહેબ ફેડરિક ટેલર હતા. FT યાદ રાખવાનો. આમ પરીક્ષામાં ફેડરિક ટેલર લખવાનો, પણ યાદ કેમ રાખવાનું? FT મુખ્ય પ્રણેતા હતા. યસ. એનો મતલબ કે મુખ્ય પ્રણેતા કેટલીક વખત પૂછે ટ્વિસ્ટેડ, તો આ આવશે. બીજી વસ્તુ, MW મેક્સ વેબર હતા. પહેલે FT એટલે ફેડરિક ટેલર, પછી મેક્સ વેબર હતા, પછી સાહેબ GB એટલે ગિલ્બર્ટ હતા, અને HE એટલે હેનરી ગેન્ટ હતા, અને હેનરી ફેવલ પણ હતા. આ યાદ રાખવું પડશે, નામ પરીક્ષામાં આવે છે તો લખવા પણ પડશે. બરાબર. ઓકે, ફરીથી રિપીટ. FT ફેડરિક ટેલર, સાહેબ M અને પછી હું તો W એટલે સાહેબ મેક્સ વેબર, પછી સાહેબ GB ગીગાબાઇટ નહીં પણ સાહેબ ગિલ્બર્ટ, પછી શું આવશે? યસ સાહેબ HG બરાબર હેનરી ગેન્ટ હતા. અને સાહેબ હવે ભૂલાય કેમ? ચેપ્ટરની અંદર એક વ્યક્તિ રહી ગયો, યસ હેનરી ફેવલ હતા. હવે જેણે પણ જે યોગદાન આપ્યું હતું એ આની અંદર વિચારધારામાં કહેવામાં આવ્યું છે. શું કહે છે કે પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો હતો. જો અહીંયા શું છે સાહેબ? મુખ્ય પ્રણેતા છે, અને અહીંયા શું છે? ખૂબ જ મહત્વનો ફાળો, વધારે પ્રમાણમાં યોગદાન આપ્યું હતું, આનો પણ હતું. એટલે ધ્યાન રાખજો, આ 2 વસ્તુ મેજર છે.
પ્રણેતામાં ઘણા બધા છે, પણ મુખ્ય વધારે ફાળો કોણે આપ્યો હતો સાહેબ? મુખ્ય વધારે ફાળો આપ્યો હતો યસ તો કે ફ્રેડરિક ટેલરે આપ્યું હતું. એટલે જ ફ્રેડરિક ટેલરનું નામ જોઈ લો આપણે અહીંયા પ્રથમ નંબર ઉપર રાખ્યું. એટલે આ મુદ્દો સમજાવ્યો. એટલે પ્રથમ શું આવે? ફ્રેડરિક ટેલરનો ફાળો મુખ્ય. આમ પરીક્ષામાં યાદ આવી જશે એટલે. ઓકે યસ. પછી શું આવે છે સાહેબ? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો અભિગમ. હવે અહીંયા શું કરે છે જોજો, આ મુદ્દાથી સ્ટાર્ટ થાય છે. જેને જે સિદ્ધાંત આપે એની સમજૂતી ટૂંકમાં ટુ ધ પોઈન્ટ આપી દીધી. જો શું કહે છે કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિને બદલે બરાબર સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતો અપનાવવાની તરફેણ કરી. હવે આ ક્યાંથી આવ્યો સાહેબ? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. જો આની અંદર એક જ પ્રશ્નમાં કેવા સરસ મજાના બધા પ્રશ્નો કવર કરવાની કોશિશ કરી છે. ઓકે, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતમાં વહેંચાયેલું છે અને વિસ્તૃત સમજૂતી વિદ્યાર્થી મિત્રો લીધી છે. સોરી ફોર ધેટ હું આ લાઈન નથી લેતો, પણ હું એટલું કહી શકું છું કે ઉત્તેજન વેતન પ્રથાના હિમાયતી કોણ હતા? તો કે ફ્રેડરિક ટેલર હતા. બરાબર, આમ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે જ. બરાબર, અને આ તમને ખ્યાલ હશે ઉત્તેજક વેતન પ્રથા, ચાલો લઈ જ લો, બોર્ડમાં આવે છે. એટલે કે ઉત્તેજક વેતન પ્રથા એટલે એવી વેતન જે પણ કર્મચારી કાર્યક્ષમ રીતે સારી રીતે કાર્ય કરે છે તેના પગારના વેતનની અંદર વધારો થવો જોઈએ, અને જે પણ કર્મચારી સારી કાર્યક્ષમતા મુજબ એ કાર્ય કરતો નથી તેના પગાર કે વેતનની અંદર ઘટાડો હોવો જોઈએ, એવું આને કીધું છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના ભાગરૂપે. તો ખાસ એકવાર આ વસ્તુ મેં તમને કીધી, ફરી પાછી રિપીટ થવાની છે. મેં ટુ ધ પોઈન્ટ એ સમજૂતી લીધી છે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેવલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. આવી ગયો કયો મુદ્દો? આયરો જુઓ, નોંધપાત્ર પ્રદાન. સાહેબ તમે સૌથી છેલ્લે હેનરી ફેવલને લખ્યું, કારણ શું? કારણ કે સૌથી પહેલા મેં લખ્યું ફ્રેડરિક ટેલર, જેનું મહત્વનું ફાળું હતું, પણ હેનરી ફેવલ હતા એટલે મેં છેલ્લે રાખ્યું, કારણ કે એનું ફાળું પણ કેવું છે સાહેબ? નોંધપાત્ર રહ્યું છે. મેં તમને કીધું ને કે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, એનામાં નોટ ડાઉન કરજો. કોનો ફાળો મહત્વનો છે ને કોનો ફાળો નોંધપાત્ર છે એ મગજમાં ખબર હોવી જરૂરી છે. બરાબર, ઓકે. પછી 19મી સદીના અંત સુધી, ટાઈમિંગ ખાસ ધ્યાન રાખજો કે 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમ જે છે એનું સ્વરૂપ અને કદ બદલવા લાગ્યા. બરાબર, અને શું કહે છે? પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ કે ભાઈ આ વિચારધારા ખરેખર આની અંદર આટલા ફેરફારો હોવા જરૂરી છે. તેને ધ્યાનમાં લઈ તેની મર્યાદામાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન અને માનવીય અભિગમને ઓછું મહત્વ આપ્યું, અને અવૈધિક સંબંધો જે છે એની અવગણના કરવામાં આવી હતી. આની મર્યાદા છે. બરાબર, કે આની અંદર એમ જ કહેવા માંગે છે કે અવૈધિક જે સંબંધો છે એને અવગણના જે છે મુખ્ય બાબત છે કે ભાઈ એને ઇગ્નોર કરવામાં આવ્યા હતા. તો બસ પ્રશિષ્ટ વિચારધારાની જે મર્યાદાઓ છે એનો પહેલો પોઈન્ટ જે છે એ નવ પ્રશિષ્ટ વિચારધારાના અર્થમાં આપેલું છે. આ જે મર્યાદા છે એ ત્યાં અર્થ બની જશે એનો નવ પ્રશિષ્ટ વિચારધારાનો. બરાબર, આની અંદર હજી મુદ્દો તમે એડ કરી શકો છો પાઠ્યપુસ્તકને ધ્યાનમાં લઈએ તો કે સામાન્ય સંચાલનના સિદ્ધાંતો તમે હવે બોર્ડ ઉપર નથી કવર કર્યા, પણ તમે વિસ્તૃત સમજૂતી જોશો તો આપણે આનો સેપરેટલી વિડીયો પણ મૂક્યો છે. તો ખાસ તમે એનામાં જોઈ શકો છો કે 3 માર્કની અંદર માત્ર ક્વેશ્ચન આવે તમને ત્યાં સમજાવવાનું રહેશે. અત્યારે મેં આ ક્વેશ્ચન અહીંયા જે પણ સમજૂતી લીધી છે એ શેને ધ્યાનમાં લીધી છે? બોર્ડની પરીક્ષાની અંદર કદાચ 2 અથવા 3 ગુણમાં આવે છે તો બોર્ડમાં આટલો કન્ટેન્ટ હું માન્ય ગણું છું. શાળાકીય કક્ષામાં તમને કહે છે કે ના આની સમજૂતી વિસ્તૃત 5 માર્ક્સમાં આપવી પડે, તો તમે એ વિડીયો સેપરેટલી બહુ સરસ મજાના બનાવ્યા છે, એક લાઈનની મેં સમજૂતી આપી છે, તો એમાં ખાસ તમે એનો અભ્યાસ કરી લેજો. બરાબર, ઓકે. યસ, હવે નવ પ્રશિષ્ટ વિચારધારામાં 1, 2, 3, 4, 5 અને 6 મુદ્દા લખજો. આમાં હું કહી જ દઉં છું એટલે કારણ બહુ કામના છે, એ બધા મુદ્દા આપણે કવર કરી લીધા છે. કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક સાહેબ ખામીઓને દૂર કરવા માટે કરી અને સંચાલન શાસ્ત્રીઓએ શું કરી સાહેબ? એમાં સુધારા કરી અને કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ નવા અભિગમ પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા જે હતી અહીંયા શું બની ગઈ સાહેબ? અહીંયા અર્થ બની ગઈ, એને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. બીજી વસ્તુ, 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન જે મનોવૈજ્ઞાનિક હતા વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક જે હતા એલ્ટન વેવ અને હોર્થોનના પ્રયોગો જે છે આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો છે. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન કહી શકાય, અહીંયાથી ઘણી બધી વખત પૂછાઈ ગયો છે, શાળાકીય કક્ષામાં પૂછવાની સંભાવના વધારે છે જ. તો યાદ રાખજો, એલ્ટન મેયો કયા પ્રયોગ કર્યા હતા સાહેબ? એલ્ટન મેયો હોર્થોનનો પ્રયોગ કર્યા હતા. એલ્ટન મેયો કોણ હતા સાહેબ? વર્તનવાદી હતા. હવે આની વિસ્તૃત સમજૂતી મેં ત્યાં લીધી છે કે વર્તન જે માનવીનો છે એનો ત્યાં અભ્યાસ કરવામાં આવ્યું હતું. આ તમને કીધું જનરલી સાયકોલોજીના શબ્દો છે, વર્તનવાદીની બધું. આના ઘણા બધા વાદ આવે છે, જેને સાયકોલોજી રાખ્યો છે ને એને ખબર છે આના અલગ વાદ આવે છે. એ વાદ આપણે અત્યારે ચર્ચા નથી કરવા માંગતા. વ્યવહારવાદ આવે, વર્તનવાદ આવે, ઘણા છે, આપણે ચર્ચા નથી કરવાના કારણ કે સાયકોલોજીના ભાગરૂપે છે. એટલે ઓકે, નવ પ્રશિષ્ટ સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર જે છે ભાર મૂકવામાં આવ્યો છે. મતલબ કે આની અંદર એમ જ કહેવા માંગે છે એલ્ટન મેયો કે તમે કોઈ પણ એકમની અંદર બધા ભેગા રહેલા કર્મચારીઓ સાથે કામ કરવા આપશો, ગ્રુપ એક્ટિવિટી આપશો, જૂથ વર્તન આપશો, તો લોકોની અંદર કાર્ય કરવાની ક્ષમતા જે છે એકબીજા પાસે શીખવાની વધી જશે.
આની વિસ્તૃત સમજૂતી મેં ત્યાં લીધી છે અને જે પણ ફેક્ટરીની અંદર પ્રયોગો કર્યા હતા એ પ્રયોગો ખરેખર શું હતા, જનરલ ઇલેક્ટ્રિક કંપની, બધી વિસ્તૃત ચર્ચા મેં ત્યાં લીધી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ પરીક્ષા લક્ષી નથી પણ વિસ્તૃત સમજૂતી લક્ષી છે એટલે મેં ત્યાં આપી છે. અહીંયા મેં પરીક્ષા લક્ષી જ વસ્તુ લીધી છે કારણ કે આ વસ્તુની વિસ્તૃત ચર્ચા આપણે સેપરેટલી મૂકી દીધી છે. વર્તન લક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર ભાર મૂકવામાં આવ્યું છે, બરાબર. એની અંદર ઓકે, નવપ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર અને માનવ વર્તન અને માનવ સંબંધો, પ્રેરણા વગેરેના તત્વોનો ઉમેરો થયો છે, જે પ્રશિષ્ટ વિચારધારાની અંદર સાહેબ ન હતો, બરાબર. ઓકે, બીજી વસ્તુ કે આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, મેં તમને કીધું 1 માર્કનો પ્રશ્ન જે અહીંયાથી બને છે, એલ્ટન મેયો હતા, પછી રેન્સિસ લિકટ હતા, હર્ઝબર્ગ હતા, ક્રિસ આર્ગ્યુરિસ હતા, મેક ગ્રેગર હતા, એબ્રામ માસ્લો હતા. એબ્રામ માસ્લો કયો સિદ્ધાંત આપ્યો સાહેબ? હવે તો અમે રિવિઝન કરીએ છીએ, પ્રેરણાની અંદર આવતો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત આપ્યો હતો, બરાબર. એ રીતે વગેરે જે છે એ મુખ્ય યોગદાન કરતા છે. નવપ્રશિષ્ટ વિચારધારાની અંદર જે પ્રશાખાઓ આપેલી છે એની બરાબર પેટા શાખાઓ આપેલી છે, એમાં કઈ કઈ બાબતો છે જે મહત્વની છે? માનવ સંબંધો, માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર અને સામાજિક વ્યવસ્થા જે છે એ મુખ્ય છે. કદાચ 1 માર્ક્સમાં આવે તો આ મુદ્દો લખવાનો છે. ઓલમોસ્ટ જે મેઇન મુદ્દા મને તમને સમજાવવાની જરૂર હતી એ મેં સમજાવી દીધા છે. વિસ્તૃત સમજૂતી મેં તમને એ જ કીધું, એમાં કવર નથી કરી કારણ કે ટુ ધ પોઈન્ટ અત્યારે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ચાલે છે અને જનરલ ઇલેક્ટ્રિક કંપની બધી વસ્તુ મેં ત્યાં સમજાવી છે કે આ ખરેખર શું કામ આવી, એનો ઉદ્ભવ શું કામ થયો, ક્યાંથી થયો, કેવી રીતે થયો, કોણ વ્યક્તિ હતા, શું કામ કરવામાં આવ્યું, બધી વસ્તુ ત્યાં છે. પણ પરીક્ષામાં નથી આવતી એટલે મેં લીધી નથી. ટૂંકમાં નામ એકવાર ખાસ જોઈ લેજો. યસ, ચેપ્ટર નંબર 4 ના પર આપણે વિડીયો મૂકી દીધા છે. કદાચ તમે ચેપ્ટર 2 નો વિડીયો જોવો છો, બાકી રહી ગયા છે તો ખાસ અવશ્ય એકવાર જોઈ લેજો. સમયની ધ્યાનમાં લઈ કદાચ તમે આ વિડીયો મોડો જોતા હશો 2025 બાદ, તો આપણી ચેનલ ઉપર એક સરસ મજાનું મેં જે વિચાર્યું હતું કે બધી આકૃતિઓ જનરલી બોર્ડમાં આવે છે, બધી આકૃતિને લગતી વિડીયો બનાવ્યો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, એસપીસીસી અને અર્થશાસ્ત્રની વિશેષમાં કદાચ કોઈક નવો વિષય દેખાતો હોય તો ખાસ આપણી ચેનલનો લાભ લેજો. ઓકે, જોઈ લેજો. બધી વસ્તુ મેં સમજૂતી આપી છે કેમ તૈયારી કરવાની છે, બરાબર. આ તમને છે બહુ કિસ્મત વાળા છો કે તમને બધી વસ્તુ વિસ્તૃત મળી ગઈ છે. કોઈ કહે છે 3 દિવસની અંદર ઓસી સાહેબ કેમ તૈયાર કરાય, તો વિસ્તૃત સમજૂતી આપણે મૂકી દી. અવશ્ય આ બધી વસ્તુ તમે જોઈ શકો છો કે ચેપ્ટરની અંદર બધી મહત્વની મોસ્ટ આઈએમપી વસ્તુ આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં આપેલી છે, બરાબર. એટલે બધી આઈએમપી વસ્તુ તો આવશે જ ચેનલની અંદર, તમને દેખાશે જ. આઈએમપી નહીં હોય એ વિદ્યાર્થી મેં તમે વસ્તુ નહીં મૂકી. બીજી વસ્તુ આનામાં આપણે કીધું તો સાહેબ પેપર કેવી રીતે લખાય, જે વિદ્યાર્થી વિડીયો જોવે છે પ્રથમ વખત એને કહી દઉં કે અમે એક જ વિડીયો વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરી 2024 ની અંદર અપલોડ કર્યો હતો અને આ વિડીયો તમે જોતા હો, ખાસ હું તમને સૂચના આપું છું, ત્યારે ફેબ્રુઆરી 2024 ની અંદર જોયેલો જે પણ વિડીયો મેં મૂક્યો છે એ વિડીયો અને બોર્ડનો ફેબ્રુઆરી પછી માર્ચ 2024 માં જે પણ પેપર લેવાનો છે એનો ખાલી બાજુમાં તમે ચિત્ર રાખજો, બસ. વિસ્તૃત હું કઈ કહેવા નથી માંગતો, ઘણા લોકોને ખબર જ છે, બરાબર. ઓકે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર જે મહત્વની બધી બાબતો હતી મેં અહીંયા કવર કરી લીધી છે. 2 ગુણને સૌથી વધારે ટાર્ગેટ કર્યો છે 3 માર્ક્સ માટે કરી. મેં તમને પહેલા જ કીધું અમુક વસ્તુ સમજવી અનિવાર્ય છે. હું એની અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લઈશ તો વિદ્યાર્થી મિત્રો તમને જ નુકસાનકારક છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે આના સિવાયના જે પણ પ્રશ્નો મેં આનામાં કવર નથી કર્યા તો ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો કવર કરી લેજો. પરીક્ષા માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. મને આશા છે કે જે પણ વિદ્યાર્થીએ જે ઘણા બધા મને મેસેજીસ કર્યા હતા એ મેસેજીસના મુદ્દાઓ પર મેં સૌથી વધારે સમય ફાળવ્યો છે, બરાબર. તો એનો ડાઉટ ત્યાં ક્લિયર થઈ ગયો છે. અને વિશેષમાં જે પણ તમે વિદ્યાર્થી જોવા આવ્યા છો, હજી પણ કોઈ બાકી પ્રશ્ન આ ચેપ્ટરના અવશ્યપણે મેં જેટલા મૂક્યા છે એ ખાસ એકવાર કરી લેજો. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો ફરી પાછો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.